ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન લેવાનું છે. મનોવિજ્ઞાનમાં 5મું પ્રકરણ છે બોધાત્મક પ્રક્રિયાઓ. એમાં સર્જનાત્મક વિચારણા એ બોધાત્મક પ્રક્રિયા વિશે આજે આપણે વાત કરીશું કે કઈ રીતે વ્યક્તિના મનમાં સર્જન કરવા માટેની વિચારણા જાગે છે અને એ કઈ રીતે સર્જન કરે છે. તો એના વિશે આપણે જોઈએ તો ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી છે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌપ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું હશે. બરાબર, આવો વિચાર તો આપણને આવે ને કે કઈ રીતે એને વિચાર આવ્યો હશે કે ખેતી કરવી, કઈ રીતે બીજ વાવવું, કઈ રીતે પછી પૈડું બનાવવું ને કઈ રીતે હળ ચલાવવું ને પછી આ ગુફાઓ છે એને ચિત્રથી સજાવવી. આ બધા વિચારો એને કઈ રીતે આવ્યા છે. તો રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું છે. બરાબર, કે રોજબરોજના ખાવું પીવું, કામ કરવું ને સૂઈ જવું એવા કાર્યો કરતાં કંઈક અલગ પદ્ધતિથી આપણે કામ કરીએ, કંઈક નવું શોધીએ, કંઈક નવું સંશોધન કરીએ. અને આપણે જાણીએ છીએ કે નવું સંશોધન કરવાના વિચારો વ્યક્તિના મનમાં આવે એટલે નવું કંઈક સર્જન થતું હોય છે. તો એવા અસંખ્ય લોકો છે કે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે. એટલે કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે નવું નવું કંઈક સર્જન કરવું એમાં એને મજા આવતી હોય, આનંદ મળતો હોય અને કંઈક નવું પ્રાપ્ત થાય વ્યક્તિને. તો એનાથી આ આધુનિક વિજ્ઞાનનો વિકાસ થયો અને ટેકનોલોજી ખૂબ, હવે તો તમે જાણો છો કે દિન પ્રતિદિન ખૂબ પ્રગતિ કરી રહી છે. ટેકનોલોજીની દૃષ્ટિએ આપણે જોઈએ તો નવા નવા સાધનો આવતા જ જાય છે અને જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ. બરાબર, પહેલાંના સમયમાં એક ગામથી બીજે ગામ જવું હોય તો કોઈ વાહન વ્યવસ્થા નહોતી. અત્યારે તો તમે સ્પીડમાં ત્યાં પહોંચી શકો. બીજી વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય, વિશ્વની બીજી વ્યક્તિ સાથે, તો તમે એ જ સેકન્ડે તમે ફોન લગાવીને અથવા તો ગમે તે રીતે તમે એવા સાધનો દ્વારા, અત્યારે તો ઈમેલ ને આમ તેમ બધું છે, તો એનાથી તમે માહિતી પહોંચાડી શકો, માહિતી મેળવી શકો. તો આ બધું એમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ કે પ્રતાપ છે, એનો આનંદ આપણે બધા લઈએ છીએ. સંગીત છે, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે બધા સર્જનાત્મક વિચારણાની પેદાશ છે. બરાબર, કે સંગીત છે, ચિત્રકલા, સાહિત્ય, બીજી કલાઓ ઘણી બધી, નૃત્ય છે, તો એ બધી આપણને જે આનંદ આપે છે, જે ખુશી આપે છે, તો આ બધું શેનું સર્જન છે? તો કે આ સર્જનાત્મક વિચારણાને કારણે જ આ બધાનું સર્જન થયું છે. એની જે પેદાશ છે એમાંથી જ એ બધું ઉત્પન્ન થયું છે. તો સર્જનાત્મક વિચારણાની સૌપ્રથમ યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા કોણે આપી છે? તો કે ડ્રેવડોલ 1956માં એમને વ્યાખ્યા આપી છે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો એ એમ કહે છે કે સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મક વિચારણા અથવા તો સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. બરાબર, કે એનું અસ્તિત્વ નથી એવી કોઈ નવીન ચીજો, કોઈ રચનાઓ, એવા વિચારોને એ જન્મ આપે છે. વ્યક્તિની એવી ક્ષમતાને સર્જનાત્મકતા કહી શકાય કે તે વ્યક્તિ છે અસ્તિત્વમાં ન હોય તેવી આવી બધી નવીન વસ્તુઓ હોય, રચનાઓ હોય, તો એ વિચારોને એ જન્મ આપે છે. આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે. એટલે કે એ કલ્પના કરે કે આમ કરીએ તો આપણને આ પ્રાપ્ત થાય, તો એનું એ સંશ્લેષણ હોઈ શકે છે.
તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એક નવી વાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે. એટલે કે એમાં પહેલાં પણ એને અનુભવ કોઈ પ્રાપ્ત થયા હોય તો એ માહિતીની ભાત એની અંદર હોય એનું એમ કે મિશ્રણ થયેલું હોઈ શકે. તે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે. એટલે કે એ કોઈ નિરાધાર સ્વપ્ન ચિત્ર નથી, પણ એ એવી વિચારણા કરે છે કે એમાંથી કંઈક પ્રાપ્ત થાય, એનો ઉદ્દેશ્ય એવો હોય છે કે એ વિચારણાથી એને કંઈક પ્રાપ્ત થાય, એટલે એ ઉદ્દેશ્યપૂર્ણ છે. તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે. એટલે કે એ વૈજ્ઞાનિક હોય, કલાત્મક હોય કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે. વિચાર જે એને આવ્યો તો એનાથી એમ કે વિજ્ઞાનની કોઈ શોધખોળ થઈ હોય, કોઈ કલાની શોધ થઈ હોય, કોઈ સાહિત્યની શોધ થઈ હોય, એની રચના થઈ હોય તો એના રૂપમાં એ હોઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલી આ સર્જનાત્મક વિચારણાની વ્યાખ્યા છે. યાદ રાખજો, તમને એવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો આ એની વ્યાખ્યા આવી ગઈ. અહીં ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાઈ આવે. બરાબર, કાંઈ એવું નથી કે કોઈ વિશિષ્ટ કાર્યમાં એ આપણને જોવા મળે. સર્જનાત્મક ચિંતન કે વિચારક, એટલે કે સર્જનાત્મક જે ચિંતન કરનારો છે, ચિંતક કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી એમ. એટલે કે અહીંયા એમ પણ કહેવામાં આવ્યું છે કે સર્જનાત્મક વિચારણા કરવી હોય તો એના માટે એ સર્જનાત્મક વ્યક્તિ છે, એ સર્જનાત્મક ચિંતક હોય કે વિચારક હોય, તો એ વ્યક્તિ છે એ વૈજ્ઞાનિક કે કલાકાર હોય તો જ એમ કે વિચારણા કરી શકે એવું નથી એમ. બરાબર, દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી છે. એટલે કે વૈજ્ઞાનિક કે કલાકાર હોય એ જ સર્જનાત્મક વિચારણા કરી શકે એવું નથી. સામાન્ય વ્યક્તિમાં પણ એમ કે સર્જક બનવાની ક્ષમતા હોય છે. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, તો આપણને એમ થાય કે કોઈ અભણ વ્યક્તિ હોય તો એનામાં પણ સર્જનાત્મક વિચારણા હોય, તો કે હા એનામાં પણ હોય, મજૂરમાં પણ હોય. એ પણ તમે જુઓ કે અવનવી એની જે કોઈ પદ્ધતિ હોય એમાં ફેરફારો કરતા હોય છે. અને એ તો એ અધ્યાપન હોય, લેખન હોય, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, અથવા પ્રશ્ન પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓના ઉકેલના લાવવાના પ્રયત્નો કરવા, તો આ કાર્યનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં એમ કે વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે બધી જગ્યાએ આ સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ થતો હોય છે. જોકે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. એટલે કે એ વાત પણ આપણે યાદ રાખવી જોઈએ કે રોજબરોજની જે સર્જનાત્મકતા છે એ વ્યક્તિના નિરીક્ષણમાં જોવા મળે, વિચારણામાં કે સમસ્યા ઉકેલમાં પણ જોવા મળે છે આપણને. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. હવે આપણે જોઈએ સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ. બરાબર, કે સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ કેવું હોય, એ કેવી છે. બરાબર, તો સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ પડે છે. બરાબર, સર્જનાત્મક વિચારણામાં શું થાય તો કે એમાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન કે કોઈ મૌલિક વિચારો છે, તો એ વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી, એટલે કે સમસ્યાના ઉકેલનું સર્જન થતું હોવાથી કે આ પ્રકારની વિચારણા છે એ અન્ય વિચારણાઓ કરતાં જુદી પડે છે. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે. એટલે કે સર્જનાત્મક વિચારણા છે એને કંઈક નવીન રીતે વિચારવું, અલગ રીતે વિચારવું, તો એના અર્થમાં પણ લોકો સમજે છે. જોકે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત
મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે. એટલે કે મૌલિકતા પણ એ આ સર્જનાત્મક વિચારણાનું એક ખૂબ જરૂરી એવું લક્ષણ છે. એટલે મૌલિકતા હોય તો એનાથી શું છે કે એ બીજી વ્યક્તિથી અલગ પડે. દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં આવા કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. બરાબર. હવે એક મોબાઈલ આવી ગયો, પછી એ મોબાઈલ છે એમાં બીજો મોબાઈલનું ઉત્પાદન થતું હોય તો એ મોબાઈલમાં એના એ જેમ કે બધાય સાધનો અને આ ઉપરાંત એમ કે એની એ જ બધી એપ ને આન તેન બધું હોય તો એમાં કોઈને રસ નહીં પડે. પણ એ મોબાઈલમાં કંઈક અલગ વિશેષ હશે તો લોકો એના તરફ આકર્ષિત બનશે. એટલે ટીવી છે તો ટીવીમાં પણ અલગ અલગ એમ કે ચેનલો હોય, આ ઉપરાંત અલગ અલગ એમ કે એમાં પણ વસ્તુઓ હોય તો લોકોને એમાં વિશેષ રસ પડે. ફ્રીજ છે, કાર છે તો એમાં પણ કંઈક અનોખી વિશેષતા હોય તો લોકોને એમ કે એમાં રસ પડતો હોય છે. તો આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણામાં સાથે સંબંધિત છે. એટલે કે આ સર્જનાત્મક વિચારણા છે અગાઉથી અસ્તિત્વ નથી ધરાવતા એ વિચારો, પણ એ વિચારો છે એ આ સર્જનાત્મક વિચારણાની અંદર જ સામેલ થઈ જતા હોય છે. બ્રુનર સર્જનાત્મક વિચારોને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. ઇફેક્ટિવ સરપ્રાઇઝ, બરાબર. અસરકારક આશ્ચર્ય એટલે ઇફેક્ટિવ સરપ્રાઇઝ તરીકે બ્રુનર છે એ સર્જનાત્મક વિચારણાને ઓળખાવે છે. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ જશે. એટલે કે કોઈ વિચાર છે, કોઈ સર્જન છે એ સાવ અનોખું હોય, સાવ અલગ હોય તો એના અલગપણાથી દરેક વ્યક્તિને એમ કે નવાઈ લાગશે. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપરયુક્તતા કે યોગ્યતા, બરાબર. એટલે કે સર્જનાત્મક વિચારણાની કોઈ બીજી વિશેષતા દર્શાવતો કોઈ માપદંડ હોય તો એ છે કે વિશેષ સંદર્ભમાં તેની યોગ્યતા. કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું. એટલે કે કોઈ હેતુ કે કોઈ ઉદ્દેશ્ય ન હોય પણ એમનામ જ અલગ રીતે જ વિચારવું. કોઈ કામને પોતાની રીતે જ કરવું. એટલે કે બીજા કરે એમ નહીં પણ પોતાની રીતે એ કામ કરવું. સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું. કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરેને ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. બરાબર. એટલે કે ઘણીવાર એવું પણ બને કે કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર જ અલગ વિચારવું, પોતાના કામને અલગ રીતે કરવું, સામાન્ય સ્વીકૃત જે નિયમો હોય એનાથી અલગ, એનાથી વિરુદ્ધ કોઈ કાર્ય કરવું, તો ઉદ્દેશ્ય વગર જ એમ કે કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા તો વગેરેને પણ એમ ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. તો સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મકતા વિચારણા કહી શકાય કે જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ, ઉપયુક્ત એટલે કે યોગ્ય હોય તેવું ને રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. બરાબર. એટલે કે કલ્પનાના ઘોડા દોડાવવા તો એ કોઈ સર્જનાત્મક વિચારણા નથી. હવે સર્જનાત્મક વિચારણા તો એને જ કહી શકાય કે એ વિચારણા વાસ્તવિકતા તરફની હોય અને યોગ્ય હોય અને રચનાત્મક તથા સામાજિક રીતે એ ઈચ્છવા યોગ્ય હોય, ઈચ્છનીય હોય, સ્વીકારવા લાયક હોય તો એને જેમ કે સર્જનાત્મક વિચારણા કહી શકાય. સર્જનાત્મકતા સંશોધન ક્ષેત્રના અગ્રણી એવા જે.પે. ગિલફર્ડ દ્વારા વિચારણાના 2 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. બરાબર. સર્જનાત્મક સંશોધન ક્ષેત્રના જે અગ્રણી છે એવા મનોવૈજ્ઞાનિક છે જે.પે. ગિલફર્ડ, અને એણે આ સર્જનાત્મક વિચારણાના
બે પ્રકાર બતાવ્યા છે. ક્યાં ક્યાં? તો કે એક છે કેન્દ્રગામી વિચારણા અને બીજી છે વિકેન્દ્રી વિચારણા. તો કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે કે જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે જેમાં સમસ્યાને માત્ર એક જ સાચો ઉકેલ હોય છે. બરાબર? જો યાદ રાખજો વિદ્યાર્થીઓ, કદાચ તમને આવો ટૂંકો પ્રશ્ન પૂછાય કે જેપી ગિલ્ફર્ડે સર્જનાત્મક વિચારણાના કેટલા પ્રકાર બતાવ્યા છે? તો કે 2. કેન્દ્રગામી વિચારણા અને બીજી છે એ વિકેન્દ્રી વિચારણા. તો કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે કે જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય છે. એટલે કે કોઈ સમસ્યા હોય એનો માત્ર એક જ સાચો ઉકેલ હોય. તો એનું આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે પ્રશ્ન જોઈએ આપણે 3, પછી અલ્પવિરામ 6, પછી 9, પછી ડેશ ડેશ ડેશ. તો આગળની સંખ્યા શું હશે? બરાબર? તો તમે વિચાર કરો કે આગળની સંખ્યા બીજી કોઈ ન આવી શકે, માત્ર એક જ સંખ્યા આવી શકે કે એનો એક જ ઉકેલ છે અને એ છે 12. 3માં 3 નાખો એટલે 6, 6માં 3 નાખો એટલે 9, 9માં 3 નાખો એટલે કેટલા થાય? 12 જ થાય, 13 ન થાય. બરાબર? તો આ રીતે આ કેન્દ્રગામી વિચારણા છે એમાં માત્ર સમસ્યાનો એક જ સાચો ઉકેલ હોય છે. હવે તમે અમુક એવા પ્રશ્નો અંગે વિચારો જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોય છે. અમુક સમસ્યા એવી પણ હોય કે એના ઉકેલો છે એક કરતાં વધારે પણ હોય. એટલે કે એક જ પ્રશ્ન હોય તો એના જવાબ ઘણા બધા હોઈ શકે. તો આ પ્રકારના અમુક પ્રશ્નો આપણે જોઈએ તો કાપડના કયા કયા ઉપયોગો છે? બરાબર? તો કાપડના તો ઘણા બધા ઉપયોગો થાય. બરાબર? પછી તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે? બરાબર? તો ખુરશીની બનાવટમાં તો ઘણા બધા સૂચનો થઈ શકે કે આ રીતે ખુરશી બનાવવી તો જેથી કરીને એમ કે લોકોને આરામ મળે, એની પીઠ છે થોડીક ઢળેલી હોય તો વધારે આરામદાયક બને, એ વધારે સુંદર લાગે. તો એના પાયા કઈ રીતે બનાવવા? તો એમાં પણ ઘણા બધા સૂચનો કરી શકાય. પછી ત્રીજું આપણે એમ લઈએ કે જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? બરાબર? તો આના પણ ઘણા બધા ઉકેલ છે અથવા તો ઘણા બધા એના ઉત્તરો મળે કે શું થાય. તો ઉપરયુક્ત પ્રશ્નના જવાબ માટે વિકેન્દ્રી વિચારણાની જરૂરિયાત પડે છે. જે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે. એટલે કે આ ઉપરના આપણે ઉદાહરણો જોયા એ વિકેન્દ્રી વિચારણા છે કે એમાં વ્યક્તિ છે મુક્ત રીતે વિચારણા કરી શકે છે અને પોતાના અનુભવોને આધારે એ પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે. તો આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે મદદરૂપ બને છે. એટલે કે આ પ્રકારની વિચારણા છે એમાં કોઈ નવીનતા જોવા મળે, કોઈ મૌલિક વિચારો જોવા મળે તો એ કોઈ નવીન અથવા તો મૌલિક વિચારોના ઉદ્ભવ માટે આ વિચારણા છે એ મદદરૂપ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્જનાત્મકતાના સોપાનો વિશે વાત કરીએ કે આ સર્જનાત્મકતા છે તો એના કયા કયા સોપાનો છે? સોપાનો એટલે શું? તો કે એના સ્ટેપ, પગથિયા. બરાબર? તો એના વિશે આપણે વાત કરીએ કે સર્જનાત્મકતાના સોપાનો. આવો ટૂંકો પ્રશ્ન તમને પૂછાય છે. ટૂંકો નહીં પણ ટૂંકનો જ પૂછાય છે. બરાબર? એ તમને 3 માર્ક્સમાં પૂછાય એવી ટૂંકનોંધ છે અને યાદ રાખજો ઘણીવાર પૂછાણી પણ છે. એટલે સર્જનાત્મકતાના સોપાનો વિશે આપણે જોઈએ તો એના સોપાનો છે, પહેલું છે તૈયારી, બીજું છે સેવન અને ત્રીજું છે વિચારનો ઝબકાર અને ચોથું છે મૂલ્યાંકન. બરાબર? તો આ 4 છે એ 4 વિશે આપણે વિચાર કરવાનો છે. તો એમાં પેલું આપણે જોઈએ તો પહેલામાં છે તૈયારી. તો તૈયારી કઈ રીતે કરવી? તો
તો સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે. એટલે કે સર્જનાત્મક વિચારણાની શરૂઆત ક્યાંથી થાય? તો કે કંઈક નવું વિચારવાની જરૂરિયાત ઊભી થાય એટલે સર્જનાત્મકતા જન્મ લેતી હોય છે. આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે. એ રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતનો અહેસાસ થતો નથી. એટલે કે રોજબરોજના સામાન્ય કાર્યો છે એને પૂરા કરવા હોય તો આવી કોઈ જરૂરિયાત ઊભી ન થાય. કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂર લાગતી નથી. જે સામાન્ય કાર્યો કરતા હોય ને એનાથી ખુશ રહેતી હોય વ્યક્તિ, એનાથી સંતોષ પામતી હોય, તો એને કાંઈ નવીન વિચારવાની જરૂર લાગતી નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે એમ કે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. તો આ 4 ક્રમિક સોપાનો છે કે અવસ્થાઓ છે સર્જનાત્મક વિચારણાની, એના વિશે હવે આપણે વિસ્તારથી વાત કરીએ. તો એમાં પહેલું છે તૈયારી. તો તૈયારીમાં શું? તો કે અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. એટલે કે અહીં શું થાય? તો કે એની સમક્ષ જે કાર્ય કે સમસ્યા આવે છે તો એને સમજવાની અને એનું વિશ્લેષણ કરવાની એને જરૂરિયાત લાગે છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે. એટલે કે આ પ્રક્રિયા છે વિભિન્ન દિશાઓમાં એ વધુને વધુ વિચારણા કરવાની એમ કે ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરતી હોય છે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. હવે ત્યાર પછીનું સોપાન છે સેવન. જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જ્યારે વ્યક્તિ છે એના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં એ જોવા માટે એને પ્રયત્ન કરે છે, ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે. તો આ અવસ્થાને સેવનની અવસ્થા કહે છે. એટલે કે અમુક વાર એવું બને કે વ્યક્તિ છે એ સમસ્યા ઉકેલવા માટે પ્રયત્ન કરતી હોય તો એનો ઉકેલ એને મળતો નથી, તો એને એમ થાય કે થોડીક વાર માટે કે હું આ ઉકેલ માટે વિચારી લઉં અથવા તો થોડીક વાર હું થંભી જાઉં, એમ ઊભી રહી જાઉં અને એ થોડીક વાર માટે એ દિશામાં કોઈ કાર્ય ન કરે અને થોડીક વાર માટે એ થંભી જાય છે અને સમસ્યાને એમ નામ છોડી દે છે અને પછી એ આગળ પાછો વિચાર કરશે, પણ થોડાક સમય માટે એ વિચારવાનું બંધ કરશે અને એ જે અવસ્થા હોય છે એ અવસ્થાને સેવનની અવસ્થા કહેવામાં આવે છે. હવે ત્રીજો સોપાન છે એ છે વિચારનો ઝબકાર. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે, એટલે કે સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી, તો બની શકે છે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય. એટલે કે સંશોધનો એમ બતાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન વ્યક્તિ છે એ સમસ્યા વિશે એમ કે કોઈ ગંભીર રીતે અથવા તો ચેતન રીતે વિચાર કરતો હોતો નથી, ત્યારે શું બને? તો કે આ સર્જનાત્મક વિચાર છે એને તાત્કાલિક એના મનમાં ઉત્પન્ન ન થાય. એ ત્યારે એને બંધ કરી દીધું છે એમ વિચારવાનું, બરાબર? એટલે તાત્કાલિક કોઈ વિચાર એના મનમાં ન ઉત્પન્ન થાય. તો બની શકે છે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે.
ઘણીવાર આપણે કહીએ ને કે મને યાદ આવતું નથી અત્યારે, હૈયે છે પણ હોઠે આવતું નથી. પછી આપણે સરસ મજાની ઊંઘ કરીને ઉઠીએ ત્યારે આપણને યાદ આવી જાય કે પેલા પિક્ચરનું નામ તો આ હતું એમ. તો આપણા મનમાં કેવો તરત ઝબકાર થાય. અથવા તો આ સમસ્યા હતી તો એનો ઉકેલ ત્યારે મને મળતો નહોતો, પણ આનો ઉકેલ આ રીતે લાવી શકાય, એવો વિચાર આપણા મનમાં આવે છે, જેને વિચારનો ઝબકાર કહેવાય છે. તો બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું કહીએ છીએ, બરાબર. કે પહેલાં ટ્યુબલાઇટ ન થઈ, એટલે કે પહેલાં આપણને ખબર ન પડી અને પછી આપણને એ યાદ આવ્યું, અથવા તો આપણને વિચાર આવ્યો કે આનો ઉકેલ આ રીતે લાવી શકાય એમ, એટલે ટ્યુબલાઇટ થઈ એમ આપણે કહી શકીએ. એટલે પછી આપણે એ ઉકેલ છે એનો એ ઉકેલ વિશે આપણે વિચારી શકીએ, અથવા તો કોઈ વિચાર આપણા મનમાં આવ્યો હોય. આવા સમયે આ અથવા મળી ગયું ઉદ્ગાર તેના મુખમાંથી સરી પડે છે. એટલે કે આ આપણને આનો ઉકેલ મળી ગયો એમ, એવો ઉદ્ગાર આપણા મુખમાંથી સરી પડતો હોય છે, જેને આ અનુભવ કહે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા એમ કે મળી જવાથી એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. એટલે કે આવો સર્જનાત્મક આપણને વિચાર કે આઈડિયા મળી જાય તો એમ કે એક પ્રકારનો સંતોષ આપણને થતો હોય છે, એટલે કે સંતોષનો અનુભવ થાય છે. પછી ચોથું છે મૂલ્યાંકન. તો અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે સર્જનાત્મક વિચાર કે યોજનાની જે અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એટલે કે અહીંયા કોઈ સર્જનાત્મક વિચાર કે યોજના છે એ અગત્યનું છે, એની યોગ્યતા છે, એનું મૂલ્યાંકન આ મૂલ્યાંકન સોપાનમાં કરવામાં આવતું હોય છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની થઈ પડે છે. એટલે કે યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી જે વિચારણા આપણે જોઈ આગળ, તો એની ભૂમિકા છે ખૂબ મહત્ત્વની થઈ પડે છે. તો આ હતા એના સોપાનો.